મિત્રો, દુનિયા અત્યારે એક એવા વળાંક પર ઊભી છે જ્યાં ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તેવી દહેશત છે. મધ્ય પૂર્વના આકાશમાં અત્યારે પક્ષીઓ કરતાં મિસાઇલો વધારે જોવા મળી રહી છે. પરંતુ આ ભયાનક વિનાશની વચ્ચે એક એવી તસવીર સામે આવી જેણે આખી દુનિયાને હચમચાવી દીધી છે. ઈરાનના હોર્મુઝ સ્ટ્રેસ પાસે આવેલા બંદર અબ્બાસ શહેરના એક નાનકડા બીચ પર એક નાની બાળકી અત્યંત શાંતિથી હિંચકા ઝૂલતી નજરે ચડે છે. તેની બરાબર પાછળ એક નેવલ બેઝથી કાળા ધુમાડાના ગોટે ગોટા ઉઠી રહ્યા છે, કારણ કે ત્યાં મિસાઇલ હુમલો થયો હતો. આ દ્રશ્ય માત્ર એક વિડીયો નથી મિત્રો, પરંતુ એક સંદેશ આપે છે કે જે પ્રજા યુદ્ધના પડછાયામાં પણ ડર છોડી દે છે તેને કોઈ પણ શક્તિ હરાવી શકતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ભલે દાવો કરતા હોય કે બધું તબાહ થઈ ગયું છે, પરંતુ બાળકીના હિંચકાના ઝૂલાએ અમેરિકા અને ઈરાનના અહંકારને સીધો પડકાર ફેંક્યો છે. સૌથી પહેલા વિડીયો પર નજર કરો. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક જરૂર કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મિત્રો, અમેરિકામાં સત્તાની લડાઈ અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે તેમના શાસનકાળમાં અથવા તેમના પ્રભાવથી દુનિયાના મોટા રોકાણકારો અમેરિકામાં પૈસા રોકે છે. તાજેતરમાં તેમણે જાપાનના 92 વર્ષના શ્રી ટોયોટા સાથેની મુલાકાતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે અમેરિકામાં $10 અબજ રોકાણ કરવાની ખાતરી આપી છે. પરંતુ તપાસ કરતા ખબર પડી કે આ વાત તદ્દન ખોટી છે અને દેખાડો કરવામાં આવ્યો છે. મિત્રો, હકીકત એ છે કે ટોયોટાના અસલી માલિકનું 2023માં જ અવસાન થઈ ચૂક્યું છે અને વર્તમાન સીઓ માંડ 65 વર્ષના છે. આ ઘટના સાબિત કરે છે કે વૈશ્વિક અશાંતિના સમયમાં પણ નેતાઓ પોતાની છબી ચમકાવવા માટે કેટલી હદે ખોટું બોલી રહ્યા છે. જરા તમે ડોનાલ્ડ ટ્રમ્પનો આ વિડીયો પર નજર કરો. Tens of billions. I met Mr. Toyota in Japan. I said, "What's your name?" He's about 92 years old. Sharp as a tack. "What's your name?" "Toyota." I said, "You're rich." I said, "Do you have anything to do with automobiles?" "Yeah." મિત્રો, ટ્રમ્પના આવા નિવેદનોથી વૈશ્વિક સ્તરે તેમની વિશ્વનીયતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ યુદ્ધની જ્વાળામાં હવે પાકિસ્તાન પણ ખરાબ રીતે ફસાઈ ગયું છે. પાકિસ્તાન હંમેશા ઇસ્લામિક દેશના નેતા બનવાની કોશિશ કરે છે, પરંતુ પડદા પાછળ તે હંમેશા પોતાના સ્વાર્થ માટે અમેરિકાના પક્ષે ઊભું રહે છે. ઈરાને તાજેતરમાં સ્ટેટ ઓફ હોર્મુઝમાં પાકિસ્તાનના ધ્વજવાળા એક ઓઇલ ટેન્કરને મિસાઇલ મારીને તોડી પાડ્યું, જેમના દ્રશ્યો તમે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, આ હુમલા પાછળનું કારણ પાકિસ્તાનનો વિશ્વાસઘાત માનવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ પાકિસ્તાને અગાઉ ઈરાની તેલને ગેરકાયદેસર રીતે અમેરિકા તરફ વાળી દીધું હતું. ઈરાને આ વાતની નોંધ લીધી હતી અને જ્યાં ટેન્કર પરવાનગી વગર તેમના જળ સીમામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમને પાઠ ભણાવવામાં આવ્યો. જે પાકિસ્તાન દુનિયામાં શાંતિ સ્થાપવા માટે ચૌધરી બનીને ફરતું હતું, તેના પોતાના જ વહાણો હવે દરિયામાં સળગી રહ્યા છે. યુરોપના દેશો પણ હવે અમેરિકાની આક્રમક નીતિઓથી અંતર જાળવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટારમરે ખુલ્લેઆમ ટ્રમ્પની ટીકા કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર તેમનું મજાક ઉડાવે છે, ત્યારે સ્ટારમરે ખૂબ જ ગંભીરતાથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, તેઓ કોઈ પણ પ્રકારના દબાણમાં આવવાના નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે બ્રિટન પોતાની સુરક્ષા અને હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. તે ખોટા યુદ્ધમાં ઝંપલાવા માંગતું નથી. જરાક બ્રિટિશના વડાપ્રધાનના આ બાઇટ પર નજર કરો.
hard discussions with President Trump. But a lot of what he said is designed. મિત્રો, વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારત પોતાની આર્થિક અને ઉર્જા સુરક્ષા પ્રત્યે અત્યંત સતર્ક છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે ભારતની પ્રગતિના નવા પ્રકરણો લખાઈ રહ્યા છે. તાજેતરમાં જ જામનગરની વાડીના ટર્મિનલ પર MT જાગ વસંત નામનું વિશાળ જહાજ 47,000 મેટ્રિક ટન લિક્વિફાઈડ પેટ્રોલ એટલે કે LPG લઈને પહોંચ્યું હતું, જેના દ્રશ્યો પણ તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. હાલ સમાચાર આ મીડિયામાં સામે આવી ચૂક્યા છે કે MT જગ વસંત નામનું જહાજ જામનગરના વાડીના ટર્મિનલ પર પહોંચી ગયું છે. તેમનો વિડીયો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જામનગર અને વાડીનાર જેવા પોર્ટ અત્યારે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સાબિત થઈ રહ્યા છે. હવે વાત કરીએ મેદાને જંગની, જ્યાં ઇઝરાયલ અને ઈરાન સીધા આમને સામને જોવા મળી રહ્યા છે. ઇઝરાયલે અને અમેરિકાએ ઈરાનના અર્થતંત્રને તોડવા માટે તેના સ્ટીલ પ્લાન્ટ અને વોટર સ્ટીલ પ્લાન્ટ પર હુમલો કરીને તેમને નષ્ટ કરી દીધા છે, જેમના દ્રશ્યો તમે આ વિડીયોના માધ્યમથી સ્ક્રીન પર જોઈ શકો છો. ઈરાને આ હુમલાનો બદલો લેવા માટે પોતાની લાંબા અંતરની મિસાઇલનો ઉપયોગ કરીને ઇઝરાયલના મહત્વના સેટેલાઇટ સ્ટેશનોને પણ નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલના સત્તાવાર અહેવાલો મુજબ ઈરાની મિસાઇલોના કારણે અંદાજે 1500 જેટલી ઇમારતોને ભારે નુકસાન થયું છે. તેમના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. મિત્રો, આંકડા સાબિત કરે છે કે લડાઈ કેટલી ભીષણ બની ગઈ છે. બંને દેશો એકબીજાની લાઇફ લાઇન કાપવા માટે કોઈ પણ હદે જવા તૈયાર થઈ ગયા છે. કોઈ પણ યુદ્ધમાં સૌથી વધુ જો કોઈ પીસાતું હોય તો તે નિર્દોષ જનતા છે. ઈરાનના ઇલ્ફાન શહેરમાં થયેલા હુમલામાં 26 જેટલા લોકોના કરુણ મોત નીપજ્યા છે તેવા અહેવાલ પણ સામે આવ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સામેલ છે. મેહર ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે મૃતકોમાં 7 માસૂમ બાળકો અને 7 જેટલી મહિલાઓના કરુણ મોત થયા છે તેવા અહેવાલ મળી રહ્યા છે. ઈરાનનો દાવો છે કે માત્ર 17 દિવસની લડાઈમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં 600થી વધુ શાળાઓ તોડી પાડવામાં આવી છે અને 1000થી વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા માનવતાને શર્મસાર કરનારા છે. સ્કૂલ જેવી પવિત્ર જગ્યાએ પણ આજે યુદ્ધના મેદાનમાં સુરક્ષિત નથી રહ્યા. આ વિનાશ વચ્ચે ઈરાનની નેશનલ ફૂટબોલ ટીમે પણ જે કર્યું છે તે દુનિયાભરમાં ખૂબ જ ચર્ચામાં છે અને દુનિયાભરના લોકોની આંખો ભીની કરી દીધી છે. સૌથી પહેલાં આ દ્રશ્ય તમે જુઓ. રાષ્ટ્રગીત દરમિયાન ટીમના દરેક ખેલાડીઓએ પોતાના હાથમાં નાની સ્કૂલ બેગ્સ પકડી રાખી છે. આ પ્રતિકારાત્મક વિરોધ તે બાળકો માટે હતો જેઓ મિનાબ ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયા છે. ખેલાડીઓએ રમત દ્વારા આખા વિશ્વને બતાવ્યું છે કે યુદ્ધના નકશા પર બાળકોના લોહીના ડાઘા ક્યારેય ભૂસી શકાતા નથી. તાજેતરના અહેવાલો પર નજર કરીએ તો મિત્રો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ હવે માત્ર સરહદી વિવાદ પૂરતો જ નથી રહ્યો, પરંતુ તે હવે સંપૂર્ણ કક્ષાના પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. તે હાલના રિપોર્ટ પ્રમાણે નક્કી થઈ રહ્યું છે. ઈરાને તેના અત્યંત આધુનિક ફતહ હાઇપોસોનિક મિસાઇલનો ઉપયોગ કરીને ઇઝરાયલના સંરક્ષણ કવચ આયરન ડોમને પડકાર ફેંક્યો છે, જેના જવાબમાં ઇઝરાયલે ઈરાનના પરમાણુ મથકો અને તેલના કૂવાઓ પર હુમલો કરવાની મોટી ચીમકી અને ધમકી આપી દીધી છે. આ યુદ્ધની સૌથી ભયાનક અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે અને સ્ટ્રેટ હોર્મુઝ જેવા મહત્વના વેપારી માર્ગો બંધ થવાના કારણે ભારત અને વિશ્વભરના દેશો પર મોટી અસર પડી શકે છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મોંઘવારીનું નવું સંકટ લાવી શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ આ યુદ્ધમાં ટેકનોલોજી અને પ્રોપોગેન્ડાનો ખેલ પણ જોરશોરથી ચાલી રહ્યો છે. ઇઝરાયલ તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આધારિત ટાર્ગેટિંગ સિસ્ટમથી લઈને ઈરાનના કમાન્ડોને નિશાન બનાવી રહ્યું છે, તો સામા પક્ષે ઈરાન તેના ડ્રોન આક્રમણોથી ઇઝરાયલના આંતરિક શહેરોમાં દહેશત ફેલાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક સંગઠનો આ શાંતિ સ્થાપવા માટે નિષ્ફળ થઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે બંને પક્ષો પીછેહટ કરવા માટે બિલકુલ તૈયાર નથી. આ સંજોગોમાં મધ્ય પૂર્વના દેશો બે જૂથમાં
વહેંચાઈ ગયા છે, જેના કારણે માનવીય સંકટ વધુ ઘેરું બન્યું છે અને હજારો લોકોએ ઘર-બાર છોડીને પલાયન કરવાનો વારો આવ્યો છે. મિત્રો, આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનું નથી, પરંતુ બે વિચારધારાઓ અને વૈશ્વિક સત્તાના સમીકરણો વચ્ચેનું છે. એક તરફ ટેકનોલોજી અને હથિયારો છે, તો બીજી તરફ જનતાનો અતૂટ જુસ્સો છે. પાકિસ્તાન જેવા દેશોનો વિશ્વાસઘાત અને બ્રિટન જેવા દેશોની મજબૂરી આ યુદ્ધને વધુ જટિલ બનાવી શકે છે. મિત્રો, શું દુનિયા આ હિંસા રોકવામાં સફળ થશે કે પછી આપણે એક મહાવિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ? તે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સવાલનો જવાબ આવનારો સમય જ બતાવશે, પરંતુ અત્યારે તો બંદર અબ્બાસના બીચ પર પેલી બાળકીનો હિંચકો એ જ આશા જીવંત રાખે છે કે ગમે તેટલો મોટો ધુવાણો હોય, જીવન ક્યારેય અટકતું નથી. આ સ્ટોરી પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ આંતરરાષ્ટ્રીય સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.